सिद्धाणं नमो सिद्धाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसावणं एषो पञ्चनमुक्कारो सव्वपापप्रणाशनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् यस्य प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरिभाग्यं परत्र देवेन्द्र नरेन्द्र दास्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम्। अनंत उपकारी अनंत करुणाना सागर विश्ववत्सल परम तारक परमात्माना चरणों में भाव भरी वंदना। मुख्यतया આપણે પહેલા વાત કરશું, આપને જે કોઈ પણ વિષયમાં પ્રશ્ન હોય, 1 થી 3 પ્રશ્ન પેપર પ્રાય કરીને ચાલી રહ્યું છે, ત્રીજું પ્રશ્ન પેપર અત્યારે, એમાં જે કાંઈ પણ પ્રશ્ન હોય એના સંદર્ભમાં આપણે ખાસ આજે વાત કરશું. તો જેને જે પણ પ્રશ્ન હોય એ પૂછી શકો છો. ઉમંગભાઈ, મારે ક્વેશ્ચન હતો, મેં નાખેલો હતો ક્વેશ્ચન. હાજી. કે નયમાં જે આ છે ને કે અલ્પ આંશિક જ્ઞાન આપણે થાય છે એનો કે સંપૂર્ણ જ્ઞાન થાય છે, તો ઈ સમજણ જ નથી પડતી કે આ બધા નયમાં ઈ જ આવે છે ને, તો એનો આપણને આંશિક બોધ થાય છે કે સંપૂર્ણ બોધ થાય છે? દરેક નયની વિચારણા અલગ અલગ છે. એટલે તમારો પ્રશ્ન નયગમ નયને આશ્રયને છે, વ્યવહાર નયને આશ્રયને છે, સંગ્રહ નયને આશ્રયને છે, કયા નયને આશ્રયને છે? મને છે ને સાતે નયમાંથી ઈ ખબર જ નથી પડતી કે આમાં જે બોધ અમને મળી રહ્યો છે ઈ પૂરતો બોધ છે કે સંપૂર્ણ બોધ છે કે ઈ ખાલી થોડેક વસ્તુ પૂરતો છે, ઈ સમજણ જ નથી પડતી. આ આપણને નયનો જે બોધ કરાવી રહ્યા છે ને, તો નયનો બોધ મુખ્ય કારણ છે સ્યાદવાદ ધર્મની સમજણ, કે અલગ દૃષ્ટિકોણથી અલગ અલગ ધર્મોનો સ્વીકાર કરવા માટે કરીને નયોનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, એની વિચારણા જે આવે છે, એના સંદર્ભમાં આ બધી નયોની વાતો છે. જેમ કે નૈગમ નયની વિચારણા આપણે કહીએ તો પહેલા નૈગમ નયના 3 ભેદ એમને પાડ્યા છે: સંકલ્પ, અંશ અને ઉપચાર. તો કાર્ય આપણે જે છે સંકલ્પ કર્યો કે હું મુંબઈ જવાનો છું, તો એને લગતી જે પણ ક્રિયા કરશું આપણે, તો ત્યારે આપણે શું શબ્દ પ્રયોગ કરીએ છીએ? તો કે હું મુંબઈ જવાનો છું, એની તૈયારી ચાલી રહેલી છે. તો એ સંકલ્પ કર્યો એટલે ત્યારથી જે કાર્યની શું થઈ ગઈ, કોઈ પણ પૂછશે તો કે હું મુંબઈ જવાનો છું, એવો જ જવાબ આપવામાં આવશે. હવે અંશ, કદાચ આપણે નાની એવી આંગળી જે છે વાગી છે, છતાં બી આપણે શું કહીએ, મારી આંગળી કપાઈ ગઈ. જરાક જે છે આપણું ઘરનું જે છે દિવાલ તૂટી ગઈ હશે તો કે મારું ઘર તૂટી ગયું. એક પાનું જે છે ફાટી ગયું હશે અને છતાં બી આપણે શું કહ્યું, મારું આખું પુસ્તક ફાટી ગયું, તો એ અંશ છે. અને ઉપચાર, ભૂતકાળની વાતને વર્તમાનનું સ્વરૂપ બનાવવું અથવા તો ભવિષ્યકાળને વર્તમાન સ્વરૂપે બનાવવું. જેમ કે આજનો દિવસ જેમ કે હોય અમાવાસાનો, અને એ પણ આસો વદ અમાસ, તો મહાવીર સ્વામી પરમાત્મા આજથી 2600 વર્ષ પૂર્વે આ દિવસે નિર્વાણ પામ્યા હતા. આવી રીતે આ નૈગમ નયનો દ્રષ્ટિકોણ આવો છે. એટલે અલગ અલગ દ્રષ્ટિકોણથી અલગ અલગ નયની વિચારણા કરવા માટેની એમને દરેક નયની અંદર બતાવી છે. હા, ના, ઈ વાત એકદમ સમજાય છે ઉમંગભાઈ, પણ આ જે અમને આનું જે જ્ઞાન મળે છે, તો ઈ આને સંપૂર્ણ જ્ઞાન કહેવાય કે આને થોડોક બોધ કહેવાય? એટલે તમે 7 નયનું જે સ્વરૂપ સમજ્યા એને તમારે સંપૂર્ણ જ્ઞાન કેવું કે આમાં જેમ આપે છે ને ક્વેશ્ચનમાં બી આપે છે ને કે આંશિક જ્ઞાન અથવા સંપૂર્ણ જ્ઞાન, તો હવે આને મારે પૂર્ણ જ્ઞાન કેવી રીતે ગણાય અને સંપૂર્ણ જ્ઞાન કેવી રીતે ગણાય? કારણ કે બધાનું અલગ અલગ જ્ઞાન હોય છે ને. બરાબર છે. એટલે જો આપણે એક વસ્તુ વિચારણા કરવા જઈએ ને, કેવલ જ્ઞાનના દ્રષ્ટિકોણથી જો જોવા જઈએ તો આપણું જ્ઞાન કેવું છે? અપૂર્ણ છે. બરાબર છે. અપૂર્ણ છે, બરાબર. આ નયો વગેરેનું જ્ઞાન એ સામાન્ય દ્રષ્ટિકોણથી કેવું છે? તો કે અપૂર્ણ છે, એટલે કે આંશિક છે. અને જે જીવો આ નયનું જ્ઞાન જેને મેળવ્યું છે, એની અપેક્ષા આપણને મળેલું આ જ્ઞાન એ કેવું છે? તો કે વિશેષ છે. ખ્યાલ આવ્યો?
એટલે એ એટલે દ્રષ્ટિકોણ છે. હા હા, એટલે આપણે કોઈ પણ કેવલ જ્ઞાન છોડીને આ જે પણ ચાર જ્ઞાન છે જે પણ બોધ થાય આપણને તો એને આપણે સંપૂર્ણ બોધ ના કહી શકાય. એનો હા મતલબ એ છે ને. જ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણું જ્ઞાન એ આંશિક છે, એ બરાબર. હા હા જે વ્યક્તિ જે છે નયો વગેરેનું જ્ઞાન મેળવ્યું જ નથી એના દ્રષ્ટિકોણથી વિચારીએ તો આપણી પાસે એના કરતા વિશેષ જ્ઞાન છે, પણ એની અપેક્ષા પણ કેવળ આપણી બે દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ તો પછી બંને આન્સર સાચા થવા જોઈએ ને. હા બે હવે 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 દ્રષ્ટિકોણ હું જે દ્રષ્ટિકોણથી વિચારું છું તો મારા હિસાબે જે સાચો હોય એ સામેવાળો અત્યારે મારી સામે જે આ ચંદનબેન બેઠા છે કે રમીલાબેન બેઠા છે તો એમનો એ અલગ દ્રષ્ટિકોણથી વિચારે તો એનો આન્સર અલગ આવે પણ બંનેનો આન્સર તો સાચો લાગે ને. હા, તો શાદ્વત ધર્મની જે આપણને મુખ્યતયા માહિતી આપે છે ને નયો, કે અલગ અલગ દ્રષ્ટિથી અલગ અલગ વસ્તુ સાચી છે એ સમજાવવા માટે નયોનું હા તો પણ હવે મારી દ્રષ્ટિએ આ આન્સર સાચો હોય પણ અત્યારે જેને આ પેપર લખ્યું હોય એની દ્રષ્ટિથી આ આન્સર મારો આન્સર ખોટો પણ આવી શકે ને. બની શકે, એવું બની શકે. હા તો પછી એનું એમાં આપણને કેવી રીતે ખબર પડે કે ના હું ક્યાં ખોટી છું કે મારા વિચારો ક્યાં નથી મળતા. જે વ્યક્તિ જે છે એનું દ્રષ્ટિકોણ આપણે નક્કી કરી શકશું. આપણે તો આપણા જ્ઞાન મુજબ આપણને જે સમજણ મળી છે એના હિસાબે આપણે નક્કી કરીને એનો જવાબ લખવાનો. એટલે ભણતા મૃદુલાબેન, કદાચ આપને જો કોઈ સ્પેસિફિક પ્રશ્ન સાથે હોય તો પ્રશ્ન નંબર જો આપણી સાથે રેફરન્સમાં આપશો ને તો વધારે સારી રીતે સમજાવી શકાશે. નહીં આમાં છે ને જ્યાં સુધી નયનું જ્ઞાન જ છે ને એમ મને એમ લાગે છે કે મને એમ જે સંપૂર્ણ નથી મળી શકતું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન એ બધું બરાબર ખબર પડે છે. આગળના જે બે પ્રકરણ બધા ખબર પડે છે પણ આ જે નયનું છે ને એ બહુ જ કન્ફ્યુઝ થાય છે કે આને કયું જ્ઞાન કહી શકું કે કયું કેવી રીતે કહી શકું. એટલે આખું નયનું પ્રકરણ બહુ આમ ડાઉટફુલ લાગે છે એમ કે એમ થાય છે કે વાંચ્યા પછી પણ બહુ ખબર નથી પડતી એટલી બધી. તમે આ નયનું સ્વરૂપ ઓછું 10 વખત વાંચશો ને ત્યારે એક વાર તમને બેસશે. પણ એક વખત શોર્ટમાં આખું નય સમજાવી દો ને અમને. કારણ કે એક્ઝામ્પલ બધા સરસ છે, એક્ઝામ્પલ થી બધું બરાબર સમજાઈ જાય છે. જે પણ એક્ઝામ્પલ આપ્યા ને કે હવે બોમ્બેમાં રહે છે આ રહે છે એક્ઝામ્પલ જયારે જોઈએ છીએ ને ત્યારે બધું સરસ સમજાઈ જાય છે. પરંતુ હવે એ જ વિષય મને એમ લાગે કે મને આ મારું આ જ્ઞાન અપૂરતું છે કે પૂરતું છે એ ખબર નથી પડતી મને. તમે કયા દ્રષ્ટિકોણથી પૂછો છો ને એ ક્લિયર નથી થતું. એટલે મને આમાં કારણ કે હજી હું ત્યાં ક્વેશ્ચન સુધી હું પહોંચી જ નથી કારણ કે નયમાં હું અટકેલી છું એટલે એ આગળ ક્વેશ્ચન સુધી હું પહોંચી જ નથી શકતી કે હું આને કેવી રીતે જેવી રીતે કે આપણે વ્યવહાર નય હવે વ્યવહાર નયના પણ આમાં છે ને જો બે ક્વેશ્ચન આપેલા છે તો હવે ખબર નથી પડતી કે આ વ્યવહાર નય એક સ્થૂળ નય છે એ ખબર છે પરંતુ આ જેવી રીતે કે નયની અંદર વ્યવહાર નય ત્રણેય આવે છે તો ઈ વ્યવહાર નય શું છે અને વ્યવહાર નયની અંદર જ આ વ્યવહાર નય પાછો કેમ આવે. હવે જુઓ પ્રશ્ન છે બીજો કઈ બી તે પેલા પૂછ્યું. કારણ કે આખું નયનું સ્વરૂપ તમારે સમજવું હશે ને. અવાજ જે છે ને કરી દો, અનમ્યુટ છે ને બધાને મ્યુટ કરી દો પહેલા. આમાં નયોનું સ્વરૂપ જે છે એ ખૂબ વિસ્તારાર્થ છે
અહીંયા આગળ સામાન્ય દ્રષ્ટિકોણથી નયોનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. આ નય દરેક દ્રષ્ટિકોણથી અલગ અલગ વિચારણા માંગી લે છે. આમ જોવા જઈએ તો મુખ્યતયા આપણો આ સ્યાદવાદ ધર્મ છે, અનેકાંતવાદ રૂપ જે ધર્મ છે, એને લગતી મુખ્યતયા વાતો એમને એમાં ખોલી છે. તે એક એક નયને સમજવા પછી અવસર લઈએ, પણ એની પહેલા જેને જે પ્રશ્ન પૂછે કાંઈ? તો કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? તો વ્યવહાર જે નયોની જે વાત છે આપણું બરાબર. ચલો, પહેલા નંબરની અંદર 34મું અને 35મું જે સૂત્ર જે છે, નૈગમ સંગ્રહ વ્યવહાર રુજુસૂત્ર શબ્દાનયઃ અને આદ્ય શબ્દૌ દ્વિત્રિભેદૌ, આવું સૂત્ર આપેલું છે. એમાં 7 પ્રકારના નયોનું એમને નિરૂપણ કરેલું છે. અપેક્ષા, અભિપ્રાય, દ્રષ્ટિ કે નય, આ બધા જ શબ્દો કેવા છે? એક અર્થવાળા છે, એટલે એકાર્થક જ છે, એમાં કઈ ફરક નથી. એટલે કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે કરવામાં આવે એમાં અનેક ગુણધર્મો રહેલા છે, એ આપણને જાણવામાં મળે છે. અને કેટલીક વખત એમાં પરસ્પર વિરોધી લાગતા હોય એવા ગુણધર્મો પણ જોવા મળે. જેમ કે એક જ વ્યક્તિ બળવાળો પણ છે અને બળ વગરનો પણ છે. એક જ વ્યક્તિ જોવા જઈએ તો વિદ્વાન પણ છે અને મૂર્ખ પણ છે. એક જ વ્યક્તિ નિર્ભય પણ છે અને ભીરુ એટલે ડર વાળો પણ છે, એને કોઈનો ડર પણ નથી અને કા ડર પણ છે. અને એક વસ્તુ લાભકારક પણ છે અને નુકસાનકારક પણ છે. બરાબર છે. આવી રીતે એમને 4 એક્ઝામ્પલ આપેલા છે. એ 4 એક્ઝામ્પલ તમે વાંચ્યા હશે તો તમને થોડો ઘણો આઈડિયા આમાં આવ્યો હશે કે જેમ કે આપણે કહીએ છીએ સિંહ અને હાથી. બરાબર, એટલે હાથી આપણે જે છે કેવો છે? બળવાળો છે કે બળ વગરનો છે? તો કે હાથી આમ બળવાળો છે. બરાબર, એ વાત તમારી સાચી, પણ સિંહની અપેક્ષાએ હાથી કેવો છે? તો કે બળ રહિતનો છે. બરાબર, એટલે કોઈક વ્યક્તિ જે છે એ બળવાળો હોય. બરાબર, આપણે કોઈનાથી ડરતા નથી. બરાબર, દિવસે નથી ડરતા પણ રાત્રે ડરતા હોઈએ. બરાબર, તો આપણે દિવસે નથી ડરતા એટલે કેવા છીએ? ભય વિનાના છીએ. પણ રાત્રે ડરીએ છીએ એટલે પાછા ડર વાળા છીએ, એટલે ભીરુ છીએ, ભય વાળા છીએ. એટલે આવી રીતે અલગ અલગ રીતે અન પ્લસ એક પ્લસ અંત, આવો 3 શબ્દમાંથી એમને અનેકાંત શબ્દ બનાવ્યો છે. એક એટલે એક જ થાય, અન એટલે નહીં એવો અર્થમાં છે, અને અંત એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહીં એનું નામ છે અનેકાંત. એકથી પૂર્ણતા નહીં એનું નામ શું છે? અનેકાંત છે. એટલે કોઈ પણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી પરંતુ અનેક ધર્મોથી છે. આવી અપેક્ષા ભેદ
વસ્તુમાં અનેક ધર્મોમાં રહેલો હોય છે. એનું નામ જ અનેકાંતવાદ છે, એનું જ નામ સ્યાદવાદ છે, એનું જ નામ અપેક્ષાવાદ છે. આવા બધા નામો એના માટે કરીને આપવામાં આવેલા છે. આમ જોવા જઈએ તો ઝેર એ કેવું છે, અમૃત છે કે વિષ છે? બરાબર, વિષ એટલે તો ઝેર જ છે. બરાબર, સારું છે કે ખરાબ છે? તો કે ઝેર ખરાબ જ હોય. પણ સત્ય બનેલી ઘટના એમને આપેલી છે કે ડોક્ટર છે, બરાબર, એના મિત્ર એ કીધું કે હું મરી જાઉં ને તો બધી જ સંપત્તિ તારી, દાનત બગડી ગઈ, અને એને ઝેર ઓલાને આપવામાં આવ્યું, અને એનું જે છે ને ઝેર ઉતરી ગયું, એના માટે ઔષધ સ્વરૂપ બન્યું, અને બધા જ રોગો એના નિવારણ થઈ ગયા, અને ઓલો જીવતો થઈ ગયો. એટલે કહેવાનો ભાવ અહીંયા આગળ એવો છે કે ક્યારેક ક્યારેક અલગ અલગ દ્રષ્ટિકોણથી જો વિચારણા કરવામાં આવે તો આ બધી જ વસ્તુની વિચારણા અલગ રીતે આપણે કરી શકીએ એમ છીએ. હવે આ આખો અનેકાંતવાદનો મહેલ જો હોય તો નયો એના પાયા છે. નયની વિચારણા એનું શું છે? પાયો છે. અને આ નયના પાયા ઉપર જ અનેકાંતવાદનો જાણે કે આ મહેલ રચાયો છે, સુંદર મજાનો. જો નય વિના નય ના હોય તો અનેકાંતવાદ ટકી પણ શકે નહીં. એટલે કોઈ પણ એક વસ્તુની વિચારણા જે આપણે કરીએ છીએ ને, એક વસ્તુનો બોધ તે નય છે. એમાં અલગ અલગ દ્રષ્ટિકોણથી જે વિચારણા કરવામાં આવે છે એનું નામ જ શું છે? અનેકાંતવાદ છે. બરાબર, એટલે આપણને અહીંયા આગળ અલગ અલગ દ્રષ્ટિકોણથી દરેક નયોનું સ્વરૂપ બતાવે છે. એમાં પહેલો નય જે છે એનું નામ છે નૈગમ નય. આપણી એને માટેની હમણાં વાત કરીએ ને આપણે, નૈગમ નયના 3 ભેદ આપ્યા છે, સંકલ્પ, અંશ અને ઉપચાર. એ તમને ક્લિયર થયું ને? તો નૈગમ પછીનો બીજો દ્રષ્ટિકોણ આપણે લઈએ. નૈગમ નયનો બીજો દ્રષ્ટિકોણ એવો છે, સર્વ પરિક્ષેપી અને દેશ પરિક્ષેપી. આવા 2 શબ્દો આપેલા છે. નૈગમ નયના બીજા દ્રષ્ટિકોણમાં 2 શબ્દો એમને આપ્યા છે, સર્વ પરિક્ષેપી અને દેશ પરિક્ષેપી. એ સામાન્યને ગ્રહણ કરે, અને દેશ પરિક્ષેપી આમાં અર્થ છે સર્વનો. સર્વ પરિક્ષેપી એટલે સામાન્ય ગ્રાહી, અને દેશ પરિક્ષેપી એટલે વિશેષ ગ્રાહી. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એના 2 જ પ્રકારના ધર્મ હોય છે. એની અંદર કંઈક ને કંઈક તો એવું રહેલું હોય છે. એક રીતે સાચું પણ હોય ને એક રીતે કદાચ આપણા દ્રષ્ટિકોણથી ખોટું છે, પણ ઓરિજિનલ રીતે સાચું પણ હોય. કારણ કે માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે, માટે માટી સામાન્ય, અને તેમાં બનેલી દરેક વસ્તુ એ કેવી છે? વિશેષ. માટીમાંથી શું બને છે? ઘડો પણ બનશે, બરાબર છે, એમાંથી કુંડા પણ તૈયાર થશે. આ દરેક વસ્તુ અલગ અલગ જે પણ બનાવવામાં આવે છે, આ બધી ઘડામાંથી બનેલી દરેક અલગ અલગ વસ્તુઓ છે. એટલે અપેક્ષા ભેદથી સામાન્ય અને વિશેષ ધર્મ એક જ વસ્તુમાં રહેલા છે. સામાન્ય દરેક ધર્મો એક જ વસ્તુની અંદર રહેલા છે. એટલે નૈગમ નય સામાન્ય અને વિશેષ બંનેને સ્થાન આપે છે. પણ નૈગમ નય કોને આધારે ચાલે છે? તો કે લોક વ્યવહારને આધારે ચાલે છે. બરાબર, બીજી વિચારણામાં એ વિશેષ આગળ વધતો નથી. કારણ કે કોઈ પણ પ્રશ્ન જ્યારે એને પૂછવામાં આવશે, બરાબર છે, તો એનો એ જવાબ આપશે ને નૈગમ નય વાળો, તો કઈ રીતે જવાબ આપશે? લોક વ્યવહાર પ્રમાણે જવાબ આપશે. જોવા જઈએ તો અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષા ભારત એ વિશેષ છે, પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષા એ ભારત એ કેવું છે? સામાન્ય છે. ભારતની અપેક્ષા એ ગુજરાત વિશેષ. ગુજરાતના પણ કચ્છ, કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષા એ ગુજરાત એ કેવું થાય? સામાન્ય. એટલે નૈગમ નય સામાન્ય અને વિશેષ બધાને ગ્રહણ કરે છે. લૌકિક વ્યવહાર જેનાથી ચાલે છે એનું નામ શું છે? નૈગમ નય. આટલું ક્લિયર થયું તમને નૈગમ નયની વાત? આટલી. આમાં કઈ પ્રશ્ન હોય તમે પૂછી લો. બરાબર, એટલે નૈગમ નય એટલું યાદ રાખો, લૌકિક વ્યવહારના આધારે ચાલે છે. એક રીતે નૈગમ નયની અંદર સંકલ્પ, અંશ અને ઉપચાર એના દ્રષ્ટિકોણથી વાત કરી છે, અને બીજી બાજુ એને દેશ પરિક્ષેપી અને સર્વ પરિક્ષેપી એ રીતે પણ નૈગમ નય ચાલે છે. ચલો, આટલું ક્લિયર? હવે આગળ વધીએ. બીજો નય જે છે એ સંગ્રહ નય છે, જે બધા જ નયોને એક રૂપે એટલે સામાન્ય રૂપે સંગ્રહ કરી લે. એનું નામ જ શું છે? સંગ્રહ. એટલે દરેક વસ્તુ અપેક્ષા ભેદી સામાન્ય વિષય સ્વરૂપે છે, આપણે હમણાં જોઈ ગયા છીએ. પણ આ નય શું કહે છે?
કે દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ તો રહેલ છે, પણ સંગ્રહ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે શું કહે છે? સામાન્ય વિના તો વિશેષ હોય જ ન શકે. જો વનસ્પતિ હોય, બરાબર છે, તો લીમડો હોય ને, એટલે વનસ્પતિ વિના વિશેષ લીમડો હોઈ શકે જ નહીં. એટલે જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય તો અવશ્ય હોવાનું જ છે. એટલે સંગ્રહ નય શું કહે છે? દરેક વસ્તુની ઓળખાણ સામાન્ય રૂપે આપે છે. જ્યારે નૈગમ નય સામાન્ય અને વિશેષ બંનેને ગ્રહણ કરતો હતો, જ્યારે આ સંગ્રહ નય માત્ર ને માત્ર સામાન્યને જ ગ્રહણ કરે છે, વિશેષને નહીં. બરાબર છે? તમારી પાસે કાપડ હતું તો સાડી બની, અથવા તો બ્લાઉઝ બન્યું, અથવા તો કપડા બન્યા. કપડું હતું તો બન્યું ને, તો સામાન્ય છે તો વિશેષ ને માન્યતા મારે કોઈ વિચારણા જ નથી. મારા માટે તો સામાન્ય એ જ માન્ય છે. કોણ? આવું સંગ્રહ નય વાળો એમ કહે છે. એટલે સામાન્યને જે ગ્રહણ કરે ને એનું નામ શું છે? એટલે સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત છે એટલો સંગ્રહ નય કેવો છે? એટલે સંક્ષિપ્ત વાળો છે આ સંગ્રહ નય. બહુ લાંબો વિસ્તારાર્થ નથી. એટલે સંગ્રહ નયમાં તમારે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે જે માત્ર ને માત્ર સામાન્યને ગ્રહણ કરે તે શું છે? સંગ્રહ નય છે. નૈગમ નયમાં સામાન્ય ને વિશેષ બંનેનું ગ્રહણ છે, પણ જ્યારે સંગ્રહ નયમાં માત્ર ને માત્ર શું છે? બરાબર, સામાન્યને ગ્રહણ કરે. આટલું ક્લિયર? ચલો ત્રીજા નંબરમાં વ્યવહાર નય છે. ત્રીજા નંબરમાં છે વ્યવહાર નય. જે નય વિશેષ તરફ દ્રષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને એનું નામ શું છે? વ્યવહાર નય. પહેલો નય બંનેને ગ્રહણ કરતો હતો, સંગ્રહ ને માત્ર સામાન્યને ગ્રહણ કરતો હતો. જ્યારે વ્યવહાર નય જે છે વિશેષને ગ્રહણ કરે છે. વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે એવું કોણ કહે છે? આ વ્યવહાર નય વાળો કહે છે. એટલે વનસ્પતિ લાવ એટલું કહેવામાં લાવનાર વ્યક્તિ શું કહી લાવી શકે? તો કે ન જ લાવી શકે. એટલે તમારે કેવું પડે કે આ પ્રકારની વનસ્પતિ લાવ, આવી વસ્તુ તું લઈને આવ, તો આપણું કાર્ય થાય. એટલે વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલતો જ નથી. એવું કેવું કોનું છે? આ વ્યવહાર નયનું છે. આથી વ્યવહાર નય જે છે ને એ વિશેષ અંશને માને છે. ખ્યાલ આવ્યો તમને આટલું? એટલે નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય, આ ત્રણેય નય જે છે ને સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. પણ એટલું સમજી લેવાનું કે નૈગમ નયમાં બંનેની વિચારણા છે. સંગ્રહ નયની અંદર માત્ર સામાન્યનું ગ્રહણ છે, અને વ્યવહાર નયની અંદર માત્ર ને માત્ર વિશેષનું ગ્રહણ છે. એટલે સંગ્રહ અને વ્યવહાર નય પરસ્પર સાપેક્ષ છે. એક જ વિચાર સંગ્રહ નયનો પણ હોય અને વ્યવહાર નયનો પણ હોય. જેમ કે આ નગરમાં મનુષ્યો રહે છે, બરાબર, તો આ વિચાર સંગ્રહ નયનો પણ છે અને વ્યવહાર નયનો પણ છે. કારણ કે નગરમાં મનુષ્યો ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે જ છે ને. ખાલી એકલા મનુષ્યો તો નથી રહેતા ને. નગર હોય તો એમાં બધું જ હશે. એટલે જાનવર અને મનુષ્ય બંને જીવ છે. એટલે જીવની દ્રષ્ટિએ મનુષ્ય એ વિશેષ છે. આથી જીવની દ્રષ્ટિએ આ નગરમાં મનુષ્યો રહે છે, વ્યવહાર નયથી પણ સાચું છે. એટલે બંને દ્રષ્ટિકોણથી જોવા જઈએ ને તો વ્યવહાર નય અને આ સંગ્રહ નય બંને વ્યવહારથી અને એટલે કે એમ જોવા જઈએ તો વિશેષ સ્વરૂપે પણ પકડાઈ જાય છે, અને સામાન્ય સ્વરૂપેની પણ વાત એની અંદર આવી જાય છે. એટલે જેટલા અંશે સામાન્ય તરફ દ્રષ્ટિ તેટલા અંશે સંગ્રહ નય, અને જેટલા અંશે વિશેષ તરફ દ્રષ્ટિ હશે એ પ્રમાણે આપણો વ્યવહાર નય રહેશે. આ પ્રમાણે ત્રણ નયની વાત અહીંયા પૂર્ણ થઈ. ચોથા નંબરનો નય છે ઋજુ સૂત્ર નય છે. શું નામ છે? ઋજુ સૂત્ર નય. જે માત્ર ને માત્ર વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે એનું નામ ઋજુ સૂત્ર નય છે. શેના તરફ લક્ષ્ય રાખે છે? વર્તમાન અવસ્થા. એટલે વર્તમાન અવસ્થામાં જે એનો પર્યાય છે એને જ માન્ય રાખે. અતીત અને અનાગત થી મારે કોઈ લેવા દેવા નથી. અત્યારે તમે રાજા છો તો તમને રાજા કહેશે, તમારા ઉપર શીર છત્ર હશે તો તમને રાજા કહેશે, નહીં તો તમે કોણ ને હું કોણ, મારે કોઈ તમારાથી મતલબ નહીં. વર્તમાનમાં તમે જે છો એની જે માન્યતા વાળો જે છે એ ઋજુ સૂત્ર નય છે. બરાબર, તમે માલિક છો તો તમને કહેશે, તમે માલિક નથી, રાજા ગાદી ઉપરથી તમે નીચે ઉતર્યા એટલે તમે રાજા નહીં, એવું માનનાર કોણ છે? આ ઋજુ સૂત્ર નય વાળો છે. આમાં એટલી જ વાત છે
તમે કદાચ ભૂતકાળમાં શેઠાઈ ભોગવી હોય અથવા ભવિષ્યકાળમાં શેઠ બનવાના હોય, મારે એનાથી કોઈ મતલબ નથી. તમે અત્યારે જો શેઠ હો ને ગાદી તકીએ બેઠેલા હો અને તમે જો કાર્ય કરી રહ્યા તો હું તમને શેઠ કહું, બાકી હું તમને શેઠ કહીશ જ નહીં. એવી માન્યતા વાળો કયો નય છે? આ રુજુ સૂત્ર નય છે. 5મા નંબરનો નય છે સાંપ્રત. સાંપ્રત નય છે. આ મ્યુટ કરી દો ને, મ્યુટ. હા, સાંપ્રત નય પણ એને કહેવાય છે અને શબ્દ નય પણ એને કહેવામાં આવે છે. એટલે એને સમજાવવું હોય, એટલે કોઈ પણ વસ્તુને આપણે સમજાવી હોય ને તો શબ્દની જરૂર પડે છે અને શબ્દ વિના કોઈ પણ વ્યવહાર ચાલતો નથી. શબ્દોથી થતા અર્થના બોધમાં શબ્દની પ્રાધાન્યતા છે. એટલે શબ્દ નય એટલે શબ્દને આશ્રયને થતી અર્થ વિચારણા, એનું નામ શું છે? આ સાંપ્રત નયકો અથવા તો શબ્દ નયકો. શબ્દના માધ્યમથી થતી અર્થની વિચારણા. એટલે લિંગ, કાળ, વચન, કારક આ બધા ભેદથી જે અર્થ ભેદ માને છે એનું નામ જ શું છે? આ શબ્દ નય છે. શેના દ્વારા કરીને? લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી જે અર્થ ભેદ માને છે. લિંગ એટલે આ નર છે, આ નારી છે, આ કાળો, આ કાળી, આ લાલ, લીલું, પીળું, આવી બધા લિંગ ભેદથી, બરાબર છે, એને જે વિચારણા જે કરે તે. કાળ ભેદ એટલે આ હતો, હશે, છે, અહીંયા આગળ છે, એટલે ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન, એનો સ્વરૂપે કાળ ભેદ. વચન ભેદ એટલે એક વચન, દ્વિવચન અને બહુવચન આપણે જે કહીએ ને એ. કારક ભેદ એટલે સાતે વિભક્તિ. 7 વિભક્તિ. સંસ્કૃત ભાષામાં 7 વિભક્તિ આવે છે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. એના અલગ અલગ દ્રષ્ટિકોણથી જે વિચારણા કરશે. એટલે શબ્દ નય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ સ્વીકારતો નથી. એટલે મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા એક જ શબ્દના પર્યાયવાચી તો હોવાથી એ સર્વ શબ્દોનો માનવ એવો એક જ અર્થ થશે. એટલે પર્યાયવાચી શબ્દોથી એને કોઈ મતલબ નથી. ત્યારે તો આ એક શબ્દ જે છે ને એના આધારે હું ચાલીશ, બીજા બધાથી મને કોઈ નિસ્બત નથી, એવું કોણ કે છે? એટલે રુજુ સૂત્ર નય અને શબ્દ નય આ બંનેમાં વિશેષતા બતાવે છે. હવે રુજુ સૂત્ર નય વાળો જે છે ને એ લિંગ આદિના ભેદથી અર્થભેદ માનતો નથી. એને કોઈ વિચાર લિંગ ભેદ, કાળ ભેદ, વચન ભેદ, કારક ભેદ એવી રુજુ સૂત્ર નયમાં કોઈ વાત જ નથી. જ્યારે અવસ્થામાં જે અવસ્થામાં હશે ને એ અવસ્થામાં હશે ત્યારે હું એને એવો કહીશ. અને શબ્દ નય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, બરાબર છે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ નપુંસક છે, એવા શબ્દોના આધારે જે છે જે ચાલે છે એ આ શબ્દ નયની વાત છે, બરાબર. આટલું ક્લિયર થયું તમને? હવે એના પછીનો જે નય છે એનું નામ છે સમભિરૂઢ નય છે. આ નય એક જ પર્યાયવાચી વસ્તુનો શબ્દ ભેદે અર્થ ભેદ સ્વીકાર કરે છે. હવે સમજો, રાજા છે ને, નૃપ શબ્દ તો એનો અર્થ અલગ થશે, ભૂપ શબ્દ તો એનો અર્થ અલગ થશે. રાજા છે તો રાજાનો અર્થ પણ અલગ અલગ થશે. જે માણસનું રક્ષણ કરે એને નૃપ કહેવાય. નૃ એટલે માણસ, એટલે માણસનું રક્ષણ કરે એને નૃપ કહેવાય. પૃથ્વીનું પાલન કરે એને ભૂપ કહેવાય. અને રાજ ચિહ્નોથી જે શોભે ને એને રાજા. એટલે એક એક શબ્દનો જે અલગ અલગ અર્થભેદથી જે સ્વીકાર કરે ને એવો આ સમભિરૂઢ નય છે. એટલે શબ્દ નય એક પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે, પણ જ્યારે સમભિરૂઢ નય વાળો કેવો છે તો કે શબ્દ ભેદથી પણ અર્થભેદ માને છે. આ એક શબ્દનો અર્થ આવો પર્યાયવાચી થાય તો મને એનાથી મતલબ નથી. મને તો આ નૃપ શબ્દ વાપર્યો એટલે શું છે? નૃપનો અર્થ કે મનુષ્યનું રક્ષણ કરે એને નૃપ કહીશ. ભૂપ તો પૃથ્વીનું જે રક્ષણ કરે છે એને હું ભૂપ કહીશ. એવી માન્યતા વાળો જે છે એવો કયો નય છે? સમભિરૂઢ. અને છેલ્લો નય જે છે એનું નામ છે એવમ ભૂત નય છે. કયો નય છે? એવમ ભૂત નય. હવે જે નય વસ્તુમાં જ્યારે શબ્દનો વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટતો હોય ને ત્યારે
તે શબ્દથી તે વસ્તુને સંબોધે એને એવમ ભૂત નય કહેવામાં આવે છે. એટલે જ્યારે જે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરી રહ્યો છે અને એ વખતે એને સંબોધશે, પણ ક્યારે? રસોઈયો જ્યારે રસોઈ કરતો હશે ને ત્યારે જ એને સંબોધશે. એટલે એનો અર્થ યોગ્ય રીતે બેસતો હશે તો, નહીં તો એને બોલાવશે, એને એનાથી કોઈ નિસ્બત નથી. ગાયક છે, ગાયક એ ગાતો ત્યારે જ એને ગાયક કહેશે, નહીં તો એને ગાયક પણ કહેશે નહીં. બરાબર? રાજા શબ્દથી, રાજ ચિહ્નોથી જે શોભી રહ્યો છે એને રાજા જ કહેવાનું. તો નૃપકો તો નહીં ચાલે. બરાબર? એને ભૂપતિ કહો છો તો નહીં ચાલે. રાજાનો મતલબ રાજા જ તમારે કરવાનો. રાજ ચિહ્નોથી શોભે એટલે રાજા જ. એટલે આ પ્રમાણે અર્થભેદમાં જે વિચારણા કરે છે, એટલે શબ્દનો જે પ્રમાણે અર્થ બેસતો હોય અને એનો બરોબર અર્થ જો જ્યારે બેસશે ત્યારે જ એને એ સ્વરૂપે કહેશે. એનું નામ જ શું છે? એવમ ભૂત નય છે. આ પ્રમાણે 7 નયની વાત છે. આટલું તમને ક્લિયર થયું છે? હજી એમાં થોડી વિચારણા છે, આગળ લઉં છું. આટલું તમને ક્લિયર થયું? 7 નય સારું એની કે અપર હા, સરસ રીતે ક્લિયર થઈ ગયું. હા, બરાબર. આ ભાવનાબેન આપનો કઈ? હા સાહેબજી પ્રણામ. આપણે રુજુ સૂત્ર નય અને એવમ ભૂત નય એ બેઉમાં ડિફરન્સ કેવી રીતે કરવું? હા, રુજુ સૂત્ર નય જે છે ને એની અંદર માત્ર ને માત્ર વિચારણા શું છે? તો કે જે અવસ્થામાં, વર્તમાન અવસ્થામાં જીવ જ્યારે રહેતો હોય એની જ વિચારણા કરે તે રુજુ સૂત્ર નય છે. જ્યારે એવમ ભૂત નય વાળો જે શબ્દ જે છે એનો અર્થ જ્યારે બરોબર બેસતો હશે ત્યારે જ એને એ નામથી સંબોધશે. એટલો ફરક એની અંદર છે. એટલે રાજા ભલે એ સમયે રાજ ચિહ્નોથી ન શોભતો હોય, પણ એની એ વર્તમાન અવસ્થા રાજા રૂપ હોય તો એને રાજા રૂપ કે એ રુજુ સૂત્ર. બરાબર છે. અને જ્યારે ચિહ્નથી શોભતો હોય ને ત્યારે રાજા કે એવમ ભૂત નય. બરાબર છે. રાઈટ, બરાબર છે. થેન્ક યુ. આટલું ક્લિયર થયું? હવે 7 નયોની અંદર અલગ અલગ વિચારણા કરી છે. દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, નિશ્ચય, વ્યવહાર, શબ્દ, અર્થ, જ્ઞાન અને ક્રિયા, આવી અલગ અલગ 2 વિભાગ પાડ્યા છે. તો દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય શું છે એની વિચારણા આપણે કરીએ. તો કે નૈગમ આદિ 7 નયોના સંક્ષેપથી આવા 2 વિભાગ પાડ્યા છે. એટલે દ્રવ્ય ને વસ્તુમાં એને દ્રવ્યાર્થિક નય કીધો છે, અને જે મુખ્યતયા પર્યાય ને વસ્તુમાં ને એને પર્યાયાર્થિક નય કીધો છે. એટલે દ્રવ્ય એટલે સામાન્ય અર્થાત મૂળભૂત પદાર્થ. દ્રવ્યનો મતલબ શું થાય? સામાન્ય અથવા મૂળભૂત પદાર્થ. અને પર્યાય એટલે વિશેષ, એટલે મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. પર્યાયનો મતલબ ફેરફાર, જેને વ્યવહાર ભાષામાં કહીએ ને તો ફેરફાર. તો એને એમ કહેવાનું હોય કે વસ્તુની અલગ અલગ, જેમ કે સુવર્ણ છે, સોનું છે ને, સોનું. તો સોનું જે છે એ મૂળભૂત પદાર્થ છે. એમાંથી જે બંગડી બને, વીંટી બને અથવા હાર વગેરે જે પણ બનાવવામાં આવે છે એનું નામ જ શું છે? તો કે પર્યાય છે. ખ્યાલ આવ્યો? એટલે દ્રવ્યાર્થિક નય સામાન્ય, એટલે દ્રવ્યરૂપ અંશ તરફ લક્ષ્ય રાખે છે, અને પર્યાયાર્થિક નય એ વિશેષ પર્યાય રૂપ અંશ તરફ લક્ષ્ય રાખે છે. જેમ કે તમે મીઠાઈની દુકાનમાં તમે ગયા તો અહીં મીઠાઈ મળે છે, એવો જ વિચાર આવ્યો એટલે મીઠાઈ રૂપ સામાન્ય અંશને આશ્રય દ્રવ્યાર્થિક થયું. પણ અહીં પેંડા પણ મળે છે, બરફી પણ મળે છે, એવો વિચાર આવ્યો ને તો વિશેષને આશ્રયની વિચારણા કરવામાં આવી. આનું નામ શું છે? પર્યાયાર્થિક નય છે. એ દરેક પ્રકારની ભૌતિક કે ચેતન વસ્તુને આશ્રયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની વિચારણા કરીશું. એટલે પહેલા 3 નયો જે છે ને એ સામાન્ય અંશ તરફ લક્ષ્ય આપે છે, એટલે દ્રવ્યાર્થિક નય છે. અને પછીના 4 જે છે એ વિશેષ તરફ, એટલે પર્યાય ફેરફાર તરફ જે છે એ દ્રષ્ટિ રાખે છે. એટલા માટે કેવા છે? પર્યાયાર્થિક છે. એ કેવા છે? કારણ કે વિશેષ તરફનો દ્રષ્ટિકોણ છે, એટલા માટે કરીને એને પર્યાયાર્થિક નય કીધા છે. એના પછી નિશ્ચય નય અને વ્યવહાર નય. એના પછીનો કયો છે? નિશ્ચય અને વ્યવહાર.
તો નિશ્ચય નયનો અર્થ શું કર્યો છે? સૂક્ષ્મ દ્રષ્ટિ અથવા તો તત્વ દ્રષ્ટિ. એટલે કોઈ પણ વિષયનું તલસ્પર્શી જે વિચારણા કરવામાં આવે છે ને એ નિશ્ચય નય છે. અને વ્યવહારથી માત્ર કેવા ખાતર માટે જે કહી દઈએ છીએ એને સ્થૂળ દ્રષ્ટિ વાળો જે છે એ વ્યવહાર નય છે. એટલે વ્યવહાર નય વાળો જે કોઈ પણ વ્યક્તિએ સંયમ જીવનના ભાવ થયા અને સંયમ જીવન લઈ લીધું, તો સંયમ જીવન લઈ લીધું એને ચારિત્ર વાળો કહેશે, વ્યવહાર નય વાળો. પણ નિશ્ચય નય વાળો તો શું કહેશે? ખાલી બાહ્ય ક્રિયા જ કરે છે, આંતરિક પરિણતિ વાળો છે કે નહીં? જો આંતરિક પરિણતિ વાળો છે ને તો જ એને અમે શું કહીશું? આ સાચો સાધુ છે. તો દ્રવ્ય થી અને પર્યાયથી જેમ વિચારણા કરી એ બધી નિશ્ચય અને વ્યવહારથી પણ વિચારણા છે. તો વ્યવહારથી એટલે માત્ર સ્થૂળ દ્રષ્ટિથી એને વ્રતોનું ગ્રહણ કર્યું હોય તો આપણે એને શું કહી દઈએ છીએ? તો કે વ્યવહાર નય વાળો છે. અને નિશ્ચયથી આવી રીતે જો વિચારણા કરે તો એ કેવો છે? નિશ્ચય નય વાળો છે. એટલે પ્રથમના 3 નય વ્યવહારને અપેક્ષાએ છે અને પછીના 4 નય એ નિશ્ચયની અપેક્ષાએ છે. કારણ કે પછીનો નય અધિક સૂક્ષ્મ દ્રષ્ટિકોણ વાળો છે. અને સૌથી વધારે સૂક્ષ્મ દ્રષ્ટિ વાળો તો કયો છે? એવમ ભૂત નય છે, જેમાં તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત થાય છે. બરાબર. એના પછી શબ્દ અને અર્થ નય, જેમાં અર્થનો વિચાર મુખ્યપણે હોય એને અર્થ નય કહેવાય અને શબ્દનો વિચાર મુખ્યપણે હોય એને શબ્દ નય કહેવાય. એટલે અર્થ એટલે પદાર્થ, વસ્તુ. એ પહેલા 4 નયો જે છે ને એમાં મુખ્ય વિચારણા જો થતી હોય તો અર્થ નયની છે. અને છેલ્લા 3 જે છે એની અંદર મુખ્ય વિચારણા શેની થાય છે? શબ્દના આધારે જ બધી વિચારણા છે ને છેલ્લા 3 માં તો. એટલા માટે કરીને એને શબ્દ નય કહેવામાં આવે છે. હવે જ્ઞાન નય અને ક્રિયા નય. જે નય જ્ઞાનને પ્રધાન માને તે જ્ઞાન નય કહેવાય અને જે નય ક્રિયાને પ્રધાન મુખ્ય માને એનું નામ શું છે? ક્રિયા નય છે. ખ્યાલ આવ્યો? હવે જોવા જઈએ તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ હોય. એટલે એના માટે એમને થોડી વિચારણા એમને મૂકી છે કે ચારિત્ર મોક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય? આપણને કોઈ પ્રશ્ન પૂછે મોક્ષ ચારિત્રથી થશે કે જ્ઞાનથી થશે? એટલે આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાન નય શું કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય છે, જ્ઞાનથી મુક્તિ થાય છે. એ વિષયમાં જ્ઞાન નય આવી રીતે આપણને એક દ્રષ્ટિકોણ આપે છે. કારણ કે જ્ઞાન એ ચારિત્રનું કારણ છે. એટલે જ્ઞાનનું ફળ શું છે? ચારિત્ર છે. જ્ઞાન આપણે જે ભણીએ છીએ એનું ફળ શું છે? ચારિત્ર છે. તો જ્ઞાન ભણવાનું મુખ્ય કારણ ચારિત્ર મેળવવું છે એ જ છે. એટલે જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય. જ્ઞાન વગર ચારિત્ર સંભવી શકે? તો કે હોય જ નહીં. એટલે ઈષ્ટ સ્થાને જો પહોંચાડવા વાળું જો કોઈ, જેમ આંધળો માણસ ગમે તેટલું ચાલે પણ ઈષ્ટ સ્થાને પહોંચી શકે? તો કે નહીં. પણ જો જ્ઞાન એની પાસે જો હશે ને માર્ગનું, તો એ ઈષ્ટ સ્થાને ચોક્કસપણે પહોંચી શકશે. બરાબર. એમ જ્ઞાન વિના ચારિત્રથી ક્રિયાથી મુક્તિરૂપ નગરમાં પહોંચી શકાતું નથી. આવી અલગ અલગ દલીલો કોણે આપી છે? જ્ઞાન નયની. હવે ક્રિયા નય કહે છે મુક્તિનું કારણ શું છે? ચારિત્ર છે. કારણ કે પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કઈ ના થાય. ખાલી પ્રવૃત્તિ તમે કરી, જ્ઞાન છે અને પ્રવૃત્તિ તમે ગમે તેમ કર્યા કરો તો એનાથી કઈ ફળ નથી. હવે ઔષધનું તમારી પાસે જ્ઞાન છે, બરાબર, પણ ઔષધનું સેવન ન કરો તો કઈ લાભ ખરો? દવા તમે લઈને આવ્યા ડોક્ટર પાસેથી અને દવા લઈને આવ્યા પછી ઘરે લાવી અને મૂકી દીધી, પણ એનો ઉપયોગ કરવામાં આવે નહીં તો એનો લાભ ખરો કઈ? થાય એ વાક્ય કેવું? જેમ કે ક્રિયાથી મોક્ષ થાય એ વાક્ય કેવું છે? સુનય વાળું છે. કારણ કે આમાં જ્ઞાનનો અપલાપ નથી. પણ આવું વાક્ય બોલીએ ક્રિયાથી જ મોક્ષ થાય, ક્રિયા જકાર આવી ગયો ને તો એ વાક્ય કેવું છે? દુર્નય વાળું છે. એ વાક્ય ન ચાલે. એટલે કોઈ પણ વસ્તુમાં માધ્યસ્થ ભાવ રાખવો જરૂરી છે. કોઈ વસ્તુને આપણે જે છે ને એક દ્રષ્ટિકોણથી એનો અપલાપ ન કરી શકીએ. એટલે એકાંત માન્યતા એ દુર્નય છે. એકાંત અવસ્થા જે છે ને હઠાગ્ર કદાગ્ર એ દુર્નય છે.
પણ ક્યારે પણ દુર્નય નહીં, પણ આપણે તો સુનય વિચારવાનો છે, માધ્યસ્થ ભાવ રાખવાનો છે. એટલે નયોના વિજ્ઞાનમાં સૌથી મહત્વની વાત જો જોઈએ તો નય પ્રમાણના વિભાગ રૂપ જ છે. આમ તો પ્રમાણ સિદ્ધ પદાર્થ જ નયોનો વિષય બનતા હોય છે. એટલે નયોમાં અપેક્ષાનું બહુ મહત્વ છે. આ નયનું સ્વરૂપ સમજવું હોય તો અપેક્ષા એટલે અલગ અલગ દ્રષ્ટિકોણ સમજવો બહુ જરૂરી છે, તો જ નયનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ. એટલે શાસ્ત્રોનો પ્રાણ છે આ નય વિજ્ઞાન. એ શું છે? શાસ્ત્રોનો પ્રાણ છે. એટલે આ અપેક્ષા બદલતાની સાથે જ નય બદલાઈ જશે. તમે જેવી વિચારણા કરશો ને એ પ્રમાણે નય આવશે. એટલે નયોનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નય કર્ણિકા નામનો જે ગ્રંથ છે એનું અધ્યયન જ્યારે કરવામાં આવશે ત્યારે આ નયોનો વિસ્તારાર્થ આપણે વિશેષ પ્રકારે મેળવશું. પણ અત્યારે એક સામાન્ય રીતે વ્યવહાર નય, નિશ્ચય નય, સુનય, દુર્નય, વ્યવહાર એટલે કે પારમાર્થિક વગેરે નયોની આપણે વાત કરી છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય, શબ્દ નય, અર્થ નય અને 7 પ્રકારના નયોની આવી અલગ અલગ રીતે વિચારણા કરી છે. છતાં પણ તમને આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈને કઈ પ્રશ્ન છે? ઉમંગભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ સરસ રીતે સમજણ આપી. જી ઘણું સારી રીતે અમને નયનું સમજણ પડી ગઈ, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ઉમંગભાઈ ને. જી જી હાજી. કોઈને કઈ પ્રશ્ન છે પુણ્યશાલી? અને સાહેબજી, હાજી આ નયના સિવાયનો બીજો એક ક્વેશ્ચન પૂછી શકું? જી આપણે જે અધ્યાય પહેલાનો 17મો સૂત્ર છે ને, અર્થસ્ય 17, જી 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 એને જરાક મને સમજાવજો કે અવગ્રહ, ઇહા, અપાય અને ધારણા અર્થના છે. અહીંયા અર્થથી મતલબ શું છે? અર્થાવગ્રહ. અર્થનો મતલબ છે અર્થાવગ્રહ. એટલે શું? એટલે એ જરાક ક્લિયર કરી. વજ્રાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા આવા 5 શબ્દો છે. બરાબર છે? જે મતિ જ્ઞાનના 28 ભેદો જે કર્યા છે ને હા એની અંદર. બરોબર. હા, તો વેચનાવગ્રહ એટલે તમે સૂતા છો અને કોઈક વ્યક્તિ બૂમો પાડે છે, 10 બૂમો પાડી અને તમે 9 બૂમ જે ન સાંભળીને એ વ્યંજનાવગ્રહ છે. એટલે અત્યંત અવ્યક્તપણાનો બોધ, એનું નામ વ્યંજનાવગ્રહ છે. હા, અને અને કઈ અહીંયા અર્થથી મતલબ અર્થાવગ્રહ એ છે. અર્થાવગ્રહ. તો એટલે કે અર્થાવગ્રહનો કઈક અંશ 10મી બૂમે તમે જે જાગી એટલે વર્ણ બોલીએ છીએ એ. એટલે સ્પર્શ આદિ શું લીધું છે અમને? 5 ઇન્દ્રિય અને 6ઠું મન. હા, બરાબર. એ ગુણરૂપ અર્થના સ્પર્શ આદિ ગુણયુક્ત, એટલે જેનો જેની સાથે સંબંધ થાય એનો અવગ્રહ, ઈયા, અપાય અને ધારણા થશે. જેનો જેની જોડે એક વખત રિપીટ કરજો. જેની જોડે સંબંધ થશે. એટલે મારો સંબંધ જે છે, એટલે મારો મનનો સંબંધ જો ઇન્દ્રિયો સાથે થયો, બરાબર છે? ચક્ષુ અને મન આ બંનેનો વ્યંજનાવગ્રહ છે નહીં. ચક્ષુ અને મનનો વ્યંજનાવગ્રહ નથી ને, એના હા, એનો અર્થાવગ્રહ છે. એટલે આ શું કહે છે? સ્પર્શ આદિ ગુણરૂપ, એટલે સ્પર્શ વિગ્રહ, સ્પર્શ માં વિગ્રહ બધા જ આવી જશે. તો સ્પર્શેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને ક્ષોત્રેન્દ્રિય, એનો જ્યારે સ્પર્શ આદિ ગુણયુક્ત દ્રવ્ય, એટલે હું મારી જે પણ ઓરિજિનલ જે અભ્યંતર ઇન્દ્રિયો છે સામે રહેલા, એ સ્પર્શ સાથે એટલે કે પદાર્થ સાથે જ્યારે જોડાય છે ત્યારે જ આ અર્થાવગ્રહ થઈ શકે છે. ત્યારે જ આ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈયા, અપાય અને ધારણા થાય છે. એના વગર થતું નથી, એમ કહેવા માંગે છે. એટલે આપણો સંબંધ સામેવાળી વસ્તુ સાથે થશે ને ત્યારે આ ક્રિયા થશે.
અચ્છા, એમ ઇન શોર્ટ એ કહેવા માંગે છે. પછી પ્રશ્ન અને એનું જ નેક્સ્ટ પ્રશ્ન આપેલું છે, એની જે ફર્સ્ટ લાઈન છે ને, ઇન્દ્રિય અને મન ગુણ પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે, તો દ્રવ્ય રૂપ અર્થના અવગ્રહ આદિ સી રીતે પ્રવર્તે, એ જરાક થોડું ક્લિયર કરો. ઇન્દ્રિય અને મન જે છે ને, એટલે પાંચે ઇન્દ્રિય મન એના દ્વારા એ જે બોધ જે થાય છે, એટલે વસ્તુનો એટલે ગુણ અને પર્યાયનો એટલે ફેરફાર વગેરે થાય છે, એનો જ બોધ થઈ શકે છે. બરાબર. તો દ્રવ્ય એટલે ગુણ દ્રવ્ય અને પર્યાયમાં શું લેવાનું? ગુણ અને પર્યાયમાં શું આવશે? પર્યાય તો આપણે સમજમાં આવે છે, અહીંયા ગુણ થી શું મતલબ છે? એકાર્થક જ શબ્દ છે. ગુણ કો કે પર્યાય કો, હા, ગુણ કો કે પર્યાય કો એકાર્થક. અચ્છા, ગુણ અને પર્યાય એકાર્થ જ છે. હા, ઓકે. એટલે દ્રવ્યનો બોધ પર્યાયના બોધ દ્વારા જ થાય છે. દ્રવ્યનો બોધ તમારે કરવો હોય, જેમ કે આંખનો વિષય શું છે? આકૃતિ છે. બરાબર. હા, બરાબર. આંખ દ્રવ્યના રૂપને એટલે આકૃતિને જુએ છે, પણ દ્રવ્યને જોતી નથી. આંખ જે આંખ દ્વારા એ કરીને જે પણ જોવામાં આવે છે, બરાબર, જોવામાં આવે છે એટલે રૂપને જુએ છે ને, પણ દ્રવ્યને તો જોતી નથી ને. હા, એટલે હવે જો આંખથી આપણે એક કપડું જોઈએ તો શું દેખાણું? કપડાનો કલર દેખાણો? હા, તો કપડું પણ તો દેખાણું ને. કપડું તો આપણને દેખાય જ છે, બરાબર છે, પણ હવે દરેક કપડું અલગ અલગ પ્રકારનું હોય છે. કોઈ લાલ છે, લીલું છે, પીળું છે. એ જોવાનો સ્વભાવ કોનો છે? આંખનો છે. એટલે પર્યાયના આધારે, એટલે મુખ્યતયા જો જોવા જઈએ તો એ પર્યાય જુએ છે. મુખ્ય જે વસ્તુ જે છે એને તો પર્યાયના આધારે નક્કી કરે છે કે આ વસ્તુ આવી. આ ફ્રોક છે કે ટી શર્ટ છે કે સમથિંગ જેવી. હા, પર્યાયના આધારે નક્કી થાય છે, કારણ કે ફેરફાર થયા કરે છે કપડાની અંદર. કપડા ફેરફાર થાય છે, એટલે પર્યાયના આધારે નક્કી થાય છે કે આ મૂળભૂત પદાર્થ આવો છે. ઓકે, હજી બીજું? હા, પછી ઓકે, હું આને હજી જરાક થોડું સ્ટડી કરીશ, કાંઈ બી હશે ડાઉટ તો પૂછીશ. થેન્ક યુ. આમ જોવા જઈએ ને તો પર્યાયના જ્ઞાન સાથે દ્રવ્યનું જ્ઞાન તો થઈ જ જતું હોય છે. યસ. મુખ્યતયા આંખનો વિષય આંખ બતાવ્યો છે, એટલા માટે એ વિચારણા છે. બાકી આ એટલી સૂક્ષ્મ ક્રિયા છે ને કે અલ્પ સમયમાં ઘણું બધું કાર્ય થઈ જાય. આપણને ખબર જ નથી પડતી કે આપણે પર્યાયને પહેલા વિચાર્યો કે દ્રવ્યને. આ સૂક્ષ્મ દ્રષ્ટિકોણ વાળી વિચારણા છે, એટલે થોડી બેસતા આપણને સમય લાગશે. ઠીક છે, ઠીક. જી પ્રણામ સાહેબજી. જી જી જી, પ્રણામ. કોઈને કાંઈ પ્રશ્ન છે? પુણ્યશાલી પૂછવું છે કાંઈ? આજે 33મું ગાથા સૂત્ર છે, તો એમાં જે સત અને અસત બતાવ્યું છે કે મૃતિકા રૂપ સ્વદ્રવ્યની અપેક્ષા એ સત, તો આ જે આપેલું છે તો એ જરા કેવી રીતે છે? એક બે સમજાવશો એટલે ધ્યાન આવી જશે. ચિત્રથી, કાળથી અને ભાવથી આવી રીતે વિચારણા એમને કરી છે. કોઈ પણ વસ્તુ સમજો તો પર અને અપર એમ સ્વરૂપેની વાત છે. તો કોઈ પણ વસ્તુ જ્યારે હવે જુઓ, માટી રૂપ જ્યારે ઘડો બન્યો છે તો એ સત છે. માટી સ્વરૂપે તો સત છે, પણ ઉત્તર જે છે એ બીજું દ્રવ્ય થઈ ગયું, તો માટી સ્વરૂપ તો દ્રવ્ય રહ્યું નહીં. તો એની અપેક્ષા એ કેવું છે? અસત છે. માટી પણ બીજા સ્વરૂપે કેવું છે? તો કે દ્રવ્યથી આ અસત છે. એવી જ રીતે હવે કોઈ ઘડો બનાવવામાં આવ્યો છે, તો મેં મારો ઘડો છે ને અમદાવાદમાં બનાવ્યો છે, એટલે અમદાવાદમાં જેટલા પણ ઘડા બનેલા એ બધા મારા માટે સત છે. પણ મુંબઈ થી લાવેલો ઘડો હોય તો અમદાવાદની અપેક્ષા એ કેવો છે? અસત છે. આ ક્ષેત્રથી વાત થઈ. એવી રીતે કાળથી, શિયાળામાં બનેલો છે તો એ સત છે, પણ ઉનાળાની અપેક્ષા એ શિયાળો કે એ અસત છે. બરાબર. હવે એવી જ રીતે સ્વપર્યાયની અપેક્ષા, કારણ કે ઘડો જે છે કયા કલરનો છે? કાળા કલરનો છે. બરાબર છે. તો એની અપેક્ષા જેટલા પણ કાળા છે એ સ્વરૂપે સત, પણ લાલની અપેક્ષા એ કાળો એ કેવો છે? તો કે છે. આવી વાત એમને અલગ અલગ દ્રષ્ટિકોણથી બતાવી છે. આવી રીતે આ સાચું છે અને આવી રીતે આ ખોટું છે.
એટલે આવી રીતે તમે વિચારણા કરશો તો દરેક વસ્તુમાં આવા સત્વ, અસત્વ, નિત્ય, અનિત્યત્વ, સામાન્ય અને વિશેષ આવા અલગ અલગ ધર્મો તમને જોવા મળશે. એવી વાત. જી ખ્યાલ આવ્યો પુણ્યશ્રી? જી આભાર. હા કેતનભાઈ, કોઈને પ્રશ્ન નથી લાગતો હવે? નહીં, આપે બહુ સારી રીતે સમજાવ્યું છે. એટલે હવે હજી વાંચશું એક બે વાર તો આમ થોડુંક મગજમાં પેસશે. જી 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 હાજી. ઉમંગ સર, આપનો ખૂબ ખૂબ આભાર. અને દરેક જિજ્ઞાસુઓને ખાસ વિનંતી કે આપની સ્ટડી થયા પછી જે પ્રશ્નો હોય તે પ્રશ્નના સંદર્ભની સાથે વાત કરશું તો એમને સમજાવવામાં હજી વધારે પેલું આવશે. એટલે આપણા જે ક્વેશ્ચન બેંક છે એના પ્રશ્નના સંદર્ભમાં બી શબ્દો લેશું તો વધારે સારું પડશે. બરાબર ને ઉમંગ સર? હાજી હાજી. હા, તો આજનું આ સેશન આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. દરેક જણને જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રાણામાં મારી એક રિક્વેસ્ટ છે કે આપણું જરા જ્યારે પણ આ સેશન થાય છે તો એટલીસ્ટ એક દિવસ પહેલા જરા કયો ને તો અમને વધારે સારું પડે. શ્યોર. હવે એવરી ટ્યુઝડે વેનસડે પહેલા કન્ફર્મ કરીને હું મૂકી દઈશ. સેટરડે આપણા લગભગ બધા સેશન એવરી સેટરડે જ થશે, પણ હમણાં એમની કઈ અનુકૂળતાઓ નથી એટલે અમે આજે સવારે જ એમની જોડે કન્ફર્મ થયું. પણ હવે એવરી સેટરડે એક સેશન રહેશે. એક સેટરડે તત્વાતનું રહેશે અને એક સેટરડે એમનો 8 દિવસનું રહેશે. એટલે એવરી અલ્ટરનેટ સેટરડે આપણે સેશન રહેવાનું જ છે એમનું. અચ્છા. અને એ હું વેલ ઇન એડવાન્સ હવે દર વખતે મૂકી જ દઈશ આપણા ઓલામાં, કે બધાને પ્રશ્ન મૂકવામાં સરળતા રહે. હા, ઓકે. અને પેપર 3 હજી સુધી આવ્યું નથી. એ હું આજે વાત સબમિટ ક્યારે કરવાનું છે એ બધું શેડ્યુલ છે, બધું તમને કાલ સાંજ સુધી બધું કન્ફર્મ કરીને મુકાવી દઈશું અંદર. જી. ઉમંગ સરનો અને દરેક જણનો ખૂબ ખૂબ આભાર. આજનું આ સેશન આપણે અત્યારે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જય જિનેન્દ્ર. પ્રણામ. શુભ સદા.